આવશે એટલે હું ને મારો ભેરો રવશું. અરે સાધુ મહાત્મા, હા બાળક, અમે ને ગોળ ભાઈ થોડી વાર પહેલા ગાય ના ગોંદરે ગેડી દડે રમતા હતા. રમતા રમતા મારો દડો આવ્યો છે, માટે મારો દડો મને આપી ગયો સાધુ મહાત્મા. અરે ના બાળક, આયા તારો કોઈ દડો નથી આવ્યો બાળક. તું જે રસ્તે આવ્યો ને એ રસ્તે ચાલતો થઈ જા બાળક. અરે સાધુ મહાત્મા, મને ખાસ ખબર છે મારો સોનાનો દડો અહીં આવ્યો છે, માટે સોના દડોમાં લલચાવ નહીં સાધુ મહાત્મા, અને મારો દડો મને આપી દો. અરે ના બાળક, હજી તને સમજાવું છો બાળક, કારણ કે મારા ભેરવાને આવવાનો સમય થઈ ગયો છે બાળક. જો તને મારીને ખાઈ જશે ને બાળક તો બાળક ત્યાં મને લાગશે, એટલા માટે તું જે રસ્તે આવ્યો ને એ રસ્તે ચાલતો થઈ જા બાળક. એ તારા ભેરવાને કેવું હોય તો કહી દે ને. હા બાળક, એ કહી દે ને, બાબા મારો દલુડો મને દઈ દે ને, જોગી મારો દલુડો મને દઈ દે ને. મને કેવું જે હોય તે કહી દે ને, હા હા કહી દે ને, બાબા મારો દલુડો મને દઈ દે ને, જોગી મારો દલુડો મને દઈ દે ને. અરે બાળક, જે રસ્તે આવ્યો ને એ રસ્તે ચાલતો થઈ જા બાળક. ઈ ગાયો ના ગોવાળ મારી વાંચું જુએ છે, એ ગેડી રે દલાની માની રમતું રૂકે છે. હા બાળક, અને કેવું જે હોય તે કહી દે ને, આ કહી દે ને, બાબા મારો દલુડો મને દઈ દે ને, જોગી મારો દલુડો મને દઈ દે ને. અરે બાળક, મારા ભેરવાને આવવાનો સમય થઈ ગયો છે બાળક. જો તને મારીને ખાઈ જશે ને બાળક તો બાળક કે મને લાગે. એ ખોટી વાત તું કરવી છોડી દે ને, બાબા મેલી દે ને, બાબા મારો દલુડો મને દઈ દે ને, જોગી મારો દલુડો મને દઈ દે ને, બાબા મારો દલુડો મને દઈ દે ને, બાબા મારો દલુડો મને દઈ દે ને. હા બાળક, આમ નહીં માનું. અરે બાળક, આલે તારા સોનાનો દડો. હવે તું જે રસ્તે આવ્યો ને એ રસ્તે ચાલતો થઈ જા બાળક. અરે સાધુ મહાત્મા, હા બાળક, જ્યારે મેં તમારી પાસે પહેલા દડો માંગ્યો ત્યારે તમે આપી દીધો, તો જે રસ્તે એવો રસ્તે ચાલતો થઈ યાર. માટે અત્યારે જે રસ્તે આવ્યો છું એ રસ્તે મોટો મોટો ઝાડ ને જંગલ છે, માટે આજ કરી રાત તમારી મઢીમાં રોકી ગયો સાધુ મહાત્મા, તમારી મઢુલીમાં રોકી દો. અરે ના બાળક, તને તારો સોનાનો દડો તો આપી દીધો બાળક, કારણ કે મારા ભેરવાને આવવાનો સમય થઈ ગયો છે બાળક. જો તને મારીને ખાઈ જશે ને બાળક તો બાળક ત્યાં મને લાગશે, એટલા માટે તું જે રસ્તે એમ ને એ રસ્તે ચાલતો થઈ જા બાળક, ચાલતો થઈ જા. એ આજની રાત રોકો ને બાવલિયા મને, આજની રાત તું રોકો. એ આજની રાત રોકી ગયો બાવાજી મને, આજની રાત તું રોકો.
સામે મારી મડી દેખાય ને બાળક મને ચિંતા જા બાળક પર જોજો હો બાળક મારો ભેરવો આવે ને જરા અવાજ ન કરતો બાળક જો તને મારીને ખાઈ જશે ને બાળક તો બાળક ત્યાં મને લાગશે બાળક એટલા માટે અવાજ ન કરતો બાળક જેવી તમારી આજ્ઞા સાધુ મહાત્મા તો ઉદળ ભમી છે પોકરણ ગઢની અનન્યા વસે છે ભૈરવના પણ પશુ પંખી નો દાદો સહાર કરે દાદો વસે છે પોકરણ ગઢની માય દાદો વસે છે પોકરણ ગઢની માય એ હાલો ભેરવઈ આવે રે દાદા ભેરવઈ આવે બાળીનાથ શીશ દાદો ભેરવઈ આવે હાલ ભેરવા
દાદા નવણું કરો. આવ ભેરવા. આવ ભેરવા. હા ભેરવા. અરે ગુરુજી, બોલ ભેરવા. આજ માણસ ગંધાય, તમારો ભેરવો માણસ ખાય ગુરુજી. હા ભેરવા. અરે ગુરુજી, બોલ ભેરવા. આજ પશુ ગંધાય, આજ તમારો ભેરવો પશુ ખાય ગુરુજી. હા ભેરવા. અરે ગુરુજી, આજ તમારા ભેરવાને મનુષ્યની ગંધ આવે છે ગુરુજી. અરે ના ભેરવા, તું બાર ગાઉ સુધી મનુષ્ય કે પશુ કે પંખી જેવી જાત વધવા નથી દેતો ભેરવા. તો આયા મનુષ્ય ક્યાંથી હોય ભેરવા? અરે ગુરુજી, બોલ ભેરવા. આજ ભેરવાને જૂઠી ગંધ આવે ને ગુરુજી. અરે ભેરવા, આયા કોઈ મનુષ્ય નથી ભેરવા, આ તારા ગુરુજી છે. લે તારા ગુરુજીને ખાઈ જા ભેરવા. અરે ગુરુજી, હા ભેરવા. આજ 20 વર્ષથી તમારી સેવા કરતો હોય ગુરુજી, હા ભેરવા. તો આ ભેરવાને તમારી ગંધ ન આવે ગુરુજી. હા ભેરવા. અરે ગુરુજી, બોલ ભેરવા. આજ ભેરવો તમારી પરમ કુટી રજા માંગે છે ગુરુજી. હા ભેરવા, તને મારી મડુલી તપાસવાની રજા તો આપું ભેરવા, પણ જોજે હો ભેરવા, એ કાન વર્તાવું છું આણ વટીને ન જાતો ભેરવા. જો આણ વટીને જઈશ ને તો સોગન ચા ગુરુ બાડી નાથના ભેરવા. અરે ભલે ગુરુદેવ, તપાસી લે મડુલી ભેરવા. ભેરવા રમે દાદા ભેરવા રમે, ભેરવાની ભૂમિમાં ભેરવા રમે. હાલો લોમડીઓ કેસો દાદા લોમડીઓ કેસો, ભેરવાની ભૂમિમાં લોમડીઓ કેસો. હાલો તાકાત કરો દાદા તાકાત કરો, રામદેવ બાબા હારે તાકાત કરો. હાલો તાકાત કરે દાદા તાકાત કરે, રામદેવ બાબા હારે તાકાત કરે. ये जीवाला खाना रोजी हरिना आत्मा, ये वालो मारो जिनानो नातार.
મારાનો આધાર રે એવો ધજાનો જાણીને મારે પીર રામ રે. એવા ખંભેલે કામલોને હાથમાં દેડ્યો પીર મારો ગાયુનો ગોવાળ રે. એવો મારો હાથો રે જાણીને મારે પીર રામ રે. વીજળીના શામ મારે મોતીડા બોલો માનવાય અચાનક અંધારા છે. મારે રે મૂકીને તમે આવો રે મેદાન મારે જાણી લો રે જીવડા કેરી પાસ ભક્તિ કરવી જેને રાખ થઈને માનવાય મેલવો અંદરનો અભિમાન. વસન રે વિવેકી જે નર ને નારી માનવાય વસને મંડાય ધણીનો પાપ. અને હર ભુજના રખડો માય રે ભોળે ભોળે ચરણતા રે બેટો દીઠા રામ પીર ને રે. અરે ભેરવા 12 ગાઉ સુધી મનુષ્ય પશુ પંખી કાંઈ વધવા નથી ભેરવા. માટે ભેરવા આજે તારો અંત આવી ગયો છે. ભેરવા આજે તારો અંત આવી ગયો છે. અરે બાળક તું કોણ છે બાળક? અરે ભેરવા મારું નામ રામદેવ છે. ભેરવા રામદેવ. અરે હા રામદેવ. તારા ગુરુ કોણ છે રામદેવ? અરે ભેરવા મારા ગુરુ જોગીબા ઉબાળના છે. ભેરવા અરે નહીં રામદેવ. ઈ તારા ગુરુ કઈ રીતે રામદેવ? અરે ભેરવા જ્યારે હું પરમ કુંડીને રોકાણો ભેરવા ત્યારે મારા મસ્તક ઉપર કંતા નામની ગોદડી ઓઢાડતી વખતે જમણો હાથ મારા મસ્તક ઉપર પડેલ ભેરવા. ત્યારથી મેં મારો ગુરુ બનાવેલ છે. ભેરવા અરે રામદેવ તો આપણે ગુરુ ભાઈ કહેવાય રામદેવ. આજ ભેરવાને મારે શા માટે રામદેવ? અરે ભેરવા આજે તો મારો ગુરુ ભાઈ છો એટલા માટે તને મારતો નથી ભેરવા. માટે ભોય ઉતરી જા ભેરવા. ભોમાં ઉતરી જા. અરે હા રામદેવ. માથે 70 મણની સલામી કુછ ભેરવા. ભોમાં ઉતર રામદેવ. માથે 70 મણની સલામી રામદેવ. ભૂત ભેરવાનો જીવ જાય રામદેવ. મને ખાવાનું દે રામદેવ. ખાવાનું દે. અરે ભેરવા જ્યારે ભાદરવી દેશમનો મેળો ભરાશે ભેરવા એનું પ્રસાદ તને મળશે. અને જ્યારે ભાદરવી 11 નો મેળો ભરાશે ભેરવા એનો પ્રસાદ મને મળશે. અરે રામદેવ
આજે વિશ્વાસ ભેરવાને આવે નહીં રામદેવ. આજે દેતો હોય તો તમારા હાથના વચનેથી રામદેવ. અરે ભેરવા, તને મારું જમણા હાથનું વચન આપું છું. હાલ પીપળિયા પરિવારના માનતા નિમિત્તે આજનો આ બાપાનું જીવન ચરિત્ર રામદેવજી મહારાજનું આખ્યાન માણો. અત્યાર સુધી બાપાનો મંડળ જોયું, તેને સાર્થક કરવા 2 મિનિટ પ્રભુ ભજન કરી, હરિ કીર્તન કરી, પછી હરખથી છૂટા પડી, ભાવથી બધા 2 હાથની તાળી પાડી. જો મારો પીપળિયા પરિવાર જો બાપ, અરે શ્રી રામ જય રામ, એ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય